રાજપીપળાના નર્મદા જિલ્લામાં તાલુકાના સહિત હોળી પર્વની ઉજવણી ભક્તિમય માહોલમાં હોલિકા દહન સંપન્ન થયું. રાજપીપળા ટેકરા ફળિયા નવા ધાબા ફળિયામાં સહિત સમગ્ર તાલુકામાં હોળી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો, જ્યાં શ્રદ્ધાળુઓએ ઉલ્લાસભેર હોળિકા દહન કર્યું હતું. સ્થાનિક પરંપરા મુજબ શુભ મુહૂર્તમાં મંત્રોચ્ચાર, પૂજા અને આરતી સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. વડીલો અને પૂજારીઓના માર્ગદર્શન હેઠળ ધાર્મિક વિધિઓ સંપન્ન કરાઈ હતી. હોળી પ્રગટાવ્યા બાદ યુવાનો અને મહિલાઓએ પરંપરાગત હોળીના ગીતો ગાઈ પ્રદક્ષિણા કરી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં આધ્યાત્મિક અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું. કેટલાક વિસ્તારોમાં લોકોએ સામૂહિક રીતે ઉજવણી કરીને સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે હોળી પર્વ માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ સામાજિક એકતા અને સંસ્કૃતિના સંવર્ધનનું પ્રતીક છે. આ શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસભેર ઉજવાયેલા પર્વે લોકોને એકબીજા સાથે જોડવાનો અવસર પૂરો પાડ્યો હતો. રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા. નમસ્કાર સૌને, જય આદિવાસી. આજે રાજપીપળામાં નવા ધાબા ફળિયામાં આદિવાસી સમાજ એકતા પરિષદ દ્વારા સંયુક્ત ઉપક્રમે આજે સમૂહ હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંદર અમારી આ કવાટની અને છોટાઉદેપુરની ટીમ આદિવાસી પરંપરા પ્રમાણે નૃત્ય, ડાન્સ અને સંગીતની ધૂને એ નાચી રહ્યા છે. અમારી બહેનો પણ આ હોળીના પર્વમાં સરસ રીતે હોળી માતાના નૃત્યની અંદર આનંદ રહ્યા છે. અમારા ટેકરા ફળિયા વિસ્તારના માજી નગરપતિ શ્રી ભરતભાઈ દ્વારા આ હોળીનું પ્રાગટ્યકરણ કરવામાં આવ્યું. હોળી માતાને આજે વિવિધ ફરફરાદી ધન ધાન્ય જે વર્ષોથી આદિવાસી પરંપરા પ્રમાણે હોળીને અર્પિત કરવામાં આવે છે. નવું ધાન, નવું ફળ, નવા ઉમંગ સાથે હોળી માતાને બધું વધાર્યા પછી, અર્પણ કર્યા પછી આદિવાસી સમાજ એને પોતાના શરીરમાં આરોગીને અંદર એ કરે છે. તેમજ સમગ્ર આદિવાસી સમાજ આનો આ મોટો તહેવાર એટલે હોળી, અને હોળીની અંદર એક અનેરો ઉત્સાહ આજુબાજુ તમે બધા જોઈ રહ્યા છો. રાજપીપળાની દરેક જનતા એનો લાભ લે છે. આદિવાસી પરંપરા શું છે, આદિવાસી સંસ્કૃતિ શું છે, એનું નાચ, એનું ગાન, એનું નૃત્ય, આ બધા એક અનોખું વાતાવરણ પૂરું પાડે છે. અને બધા રંગે ચંગે મન મૂકીને નાચે છે, ગાય છે અને આ